હેલો વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે નવા એક વિડીયોમાં. હવે છે ચેપ્ટર 1નો ત્રીજો પેરેગ્રાફ. બરાબર, હું તમને IELTSમાં જે રીતના પેરેગ્રાફમાંથી સવાલ ગોતવાનો હોય એ રીતના એકદમ ઇઝી રીતથી શીખવાડું છું. આ રીતનું કોન્ટેન્ટ તમને કોઈ નહીં સમજાવે, તો ખૂબ ધ્યાન આપો અને એકદમ ઇઝી રીતથી તમારે 30 માર્ક્સ કવર થઈ જશે બોર્ડની એક્ઝામમાં. બરાબર, જો શું લખ્યું છે? પહેલો પ્રશ્ન, વેર ડીડ ધ વિલેજર્સ હેવ ટુ ગો એન્ડ વાય? શું લખ્યું છે? ગો અને વાય, શા માટે અને કઈ જગ્યાએ જવું તું? There are a large number of people in the village who need to go. આવી ગયો જવાબ, go to Gurugram. Delhi and Rewawar, there are students who go to college. બરાબર, go to કોલેજ. બરાબર, પહેલો પ્રશ્ન ક્યાંથી મળ્યો આપણને? તો કે અહીંયા જો ગો ટુ આવી ગયું, તો શું છે? ધ વિલેજર્સ હુ નીડ ટુ ગો ટુ ગુરુગ્રામ, દિલ્હી ઓર રેવાર, ધેર આર સ્ટુડન્ટ્સ હુ ગો ટુ કોલેજ. આવી ગયો જવાબ પહેલો. ના ખબર પડે તો કઈ રીતના લખવાનું? ધ વિલેજર્સ હેવ ટુ ગો, ધ વિલેજર્સ હેવ ટુ ગો ગુરુગ્રામ, દિલ્હી એન્ડ રેવાવર because students who go to college. એકદમ ઇઝી રીત. બરાબર, કઈ રીતના જુઓ અહીંયા સમજાવું તમને લખીને. શું આવશે પહેલું? ધ વિલેજર્સ, શું લખ્યું છે પહેલો પ્રશ્નનો જવાબ? ધ વિલેજર્સ હેવ ટુ ગો ટુ ગુરુગ્રામ, Delhi and Rewar because of the students go to college. COLLEGE. બરાબર, હવે શું કહે છે? હાઉ ફાર ધ, દેખાય છે ને અંદર, હાઉ ફાર ધ હલીમાનંદી એન્ડ પાટીલ ફ્રોમ ધ તાજનગર. હલીમંડી અને પાટીલ છે એ તાજનગરથી કેટલું દૂર છે એ જોવાનું છે. કંઈ જ ખબર ના પડી, શું લખવાનું? હલીમંડી અને પાટીલ. કંઈ જ ના આવડે તો સ્પેલિંગ જોઈ લેવાનું. શું છે? ટીલનો તો આઈધર જો આવી ગયો, હલીમંડી ઓર પાટીલ ટુ કેચ અ ટ્રેન. બોથ સ્ટેશન આર 6 કિલોમીટર અવે ફ્રોમ તાજનગર. આવી ગયો જવાબ. શું કીધું? તાજનગર. જો અહીંયા છે તાજનગર, અહીંયા નથી. તાજનગર અહીંયા મળ્યું આપણને. બોથ આવ્યો. બોથ કોના માટે વપરાણું? તો કે હલીમંદી અને પાટીલ માટે. બરાબર, તો એ બંનેનો જવાબ આવી જશે અહીંયા 6 કિલોમીટર અવે ફ્રોમ તાજનગર. પછી છે ત્રીજો પ્રશ્ન, વોટ ડીડ ધ વિલેજર્સ થિંક્સ એન્ડ વાય? તો કે વિલેજર્સ શું વિચારતા હતા અને શા માટે? તો પહેલાં થિંક્સ આવશે, એ આપણે ગોતીશું. બરાબર, તો શું કહે છે? વી થોટ. થિંકનું શું થાય? થોટ વેન ધ રેલવે લાઇન્સ પાસ્ડ થ્રુ ધ વિલેજ વી વુડ હેવ સ્ટેશન હિયર. કે જ્યારે રેલવે લાઇન અહીંયાથી પાસ થતી હતી ત્યારે સ્ટેશન અહીંયા હોવું જોઈએ એવું વિચારતા હતા. શું વિચારતા હતા? જે વી થોટ વેન ધ રેલવે લાઇન્સ પાસ્ડ થ્રુ ધ વિલેજ વી વુડ હેવ અ સ્ટેશન હિયર. બરાબર. વોટ વોઝ ધ આન્સર ઓફ ધ રેલવે અગેન્સ્ટ ધ વિલેજર્સ ડિમાન્ડ? તો કે ડિમાન્ડ હતી, તો આપણે શું ગોતીશું? ડિમાન્ડ. તો શું છે? બટ ધેટ ડીડ નોટ હેપન, સો વી રાઇઝ ધ ડિમાન્ડ. ડિમાન્ડ આવી ગઈ in 1982 and have been continuously asking for it, but the railway told us that they did not have funds, so finally we decided to craft our own destiny. શું કીધું હતું? તો કે ગ્રામજનોની માંગ સામે રેલવેનો શું જવાબ હતો? તો કે એમની જોડે પૈસા છે નહીં. તો કન્ટિન્યુઅલી આસ્ક ધ રેલવે ટોલ આવી ગયું, ટોલ અસ ધેટ they did not have funds. તો આ શું થયું? આનો ચોથાનો જવાબ. બરાબર, આ રીતના એકદમ ઇઝી રીત આવે છે. આ બધી રીતો આઇલ્સ લેવલની છે. જે IELTS જે બહાર જવા માગતા હોય વિદ્યાર્થીઓ, જો એ કોઈ હોય તમારો ભાઈ બહેન કે કોઈ, તો એમને પૂછજો. આ કીવર્ડ્સ ખૂબ ધ્યાન રાખવાના હોય છે. એના થ્રુ તમે એટેસ્ટથી સારામાં સારા માર્ક્સ લાવી શકો છો ઇંગ્લિશમાં. ઓછામાં ઓછા તમે 20 ઉપર તો લાવી જ દેશો 30માંથી. બોર્ડની એક્ઝામમાં 20 આવી જાય એટલે તમારે ઇંગ્લિશનું પેપર ક્લિયર.
બરાબર.